બંધ કરાવવા માટે બીજેપી ધારાસભ્ય મેદાને આવ્યા। લવિંગજી ઠાકોર સહિત આગેવાનોએ એસપીને રજૂઆત કરી। જનતા રેડ દરમિયાન બુટલેગરની દાદાગીરીની પણ રજૂઆત કરવામાં આવી। પોલીસને હપ્તા પહોંચતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। તો ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, ત્યારે હવે ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે અને એસપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા। લવિંગજી ઠાકોર આગેવાનો સાથે એસપીને અને કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને જનતા રેડ દરમિયાન બુટલેગરોની દાદાગીરી જે સામે આવી છે તેને લઈને પણ રજૂઆત કરી। કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપ્યું કે ભાઈ અમારા વિસ્તારમાં જે ખરેખર દારૂની બદી છે અને ખૂબ જ હાનિકારક છે, ઠાકોર સમાજના નાના નાના યુવાનો એ મરણ પામે છે અને અમારી દીકરીઓ વિધવા થાય, એના માટે એમણે ચિંતા કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અહીંયા એસપી કચેરીએ આજે લગભગ 50 થી 60 આગેવાનો એ એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી। એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું। દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે, એ ગામડે ગામડે ફરીને અમે જાતે જ એમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ, પણ અમુક બુટલેગરો એવું કહે છે કે અમે હપ્તા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ। એટલા માટે એમ કે આવેદનપત્ર એસપી સાહેબને આવેદનપત્ર એમને વિનંતી કરવા આવ્યા છીએ કે બંધ કરાવો।